સુરેન્દ્રનગરમાં દબાણોને કારણે થતા ટ્રાફિકથી પ્રજા હેરાન છે, પણ પ્રશ્ન એ છે કે તંત્ર ક્યારે ધ્યાન આપશે। સુરેન્દ્રનગર શહેરની મુખ્ય બજારોમાં લારી ધારકોએ અડધાથી ઉપર સુધી રોડ પર અડિંગો કરી લેતા ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે। ટાવર રોડ, પતરાવાડી ચોક, શાક માર્કેટ રોડ પર લારી ધારકોને કારણે વારંવાર વાહન ચાલકો ફસાઈ જાય છે। एक तरफ ट्राफिक पुलिस कहे छे नड़तररूप लारीओ हटाववानुं काम पालिकानुं छे, बीजी तरफ पालिका ट्राफिक पुलिसनी जवाबदारी बतावे छे। तो आवी स्थितिमां हैरान प्रजाने जवुं क्यां? दुकानवाळा ट्रायमाम थई गया छे। प्रजा रजूआत करे छे, कोई सांभळतो नथी। छापामां आवे तो एक दिन ट्राय करे छे ट्राफिकवाळा अने पछी एनी परिस्थिति छे। तो आनो कंईक उकेल लाવો तो सारी વાત છે। चेम्बर्स ऑफ कॉमर्स कलेक्टर साहेबने आवेदनपत्र आपेલું છે। वन वे नो अमल करातो नथी, जाહેરનામાનો अमल करातो नथी। कलेक्टर साहेबना जाહેરનામાનો खुलेआम भंग થાય છે। પોલીસે અને નગરપાલિકા સાથે રહેવું જોઈએ। પોલીસ પાસે પણ આની સત્તા છે। કોઈ પણ અડચણરૂપ હોય તો એ જે વાહનોને મેમાં આપી શકે છે, રિક્ષાવાળાને મેમાં આપી શકે છે, એવી જ રીતે પણ આ લોકોને પણ આપે છે। પોલીસ કેમ નથી કરતી, એ એક મોટો પ્રશ્ન છે। શાક માર્કેટ રોડ પર ઊભા રહેતા લારી ધારકોએ સિટી બસની મહિલા કંડક્ટર પર રીંગણા ફેંકતા ભારે બોલાચાલી થઈ હતી। પાલિકાએ લારી ધારકો માટે અન્ય જગ્યા પણ ફાળવેલી છે, છતાં તેઓ રસ્તા પર જ અડચણરૂપ ઊભા રહેતા વારંવાર ટ્રાફિક થાય છે, જેના પર ટ્રાફિક પોલીસનું પણ ધ્યાન નથી હોતું। ત્યારે નાગરિકોએ માંગ કરી છે કે પોલીસ અને પાલિકા સંયુક્ત કામગીરી કરી લોકોને ટ્રાફિકમાંથી મુક્ત કરાવે। તકલીફ જે આજે ઊભી થઈ છે એના અનુસંધાને પોલીસ સાથે મારે બપોરે મીટિંગ ગોઠવેલી છે મેં, અને એ પ્રમાણે અમે લારી ગલ્લાવાળા વ્યવસ્થિત એમને આપેલી જગ્યા ઉપર જાય એ વ્યવસ્થા, અને સાથે સાથે ટ્રાફિકથી ખુલ્લો થાય રાજમાર્ગ મુખ્ય, એ રીતની વ્યવસ્થા ગોઠવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે।